મૂલ્ય શિક્ષણ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી વર્તમાન શિક્ષણના નવા સંસ્કરણ અંગે ચિંતન અને વ્યાયામ શિક્ષક સજ્જતા માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા બંને જિલ્લાના વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા સોમનાથમાં પવિત્ર સ્થળ રામ મંદિરના પરિસરમાં શારીરિક શિક્ષણ ગુણવત્તા સુધારવા તેમજ શિક્ષક સજ્જતા સેમિનાર યોજાયો હતો। કાર્યક્રમના શુભારંભમાં જૂનાગઢ ગ્રામ્ય વ્યાયામ મંડળના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાના ઉપસ્થિત સર્વ મહેમાનોનો શાબ્દિક સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અને ફિટ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર અર્જુનસિંહ રાણાએ નિવૃત્ત વ્યાયામ શિક્ષકોના કાર્યકાળ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી। ખેલ મહાકુંભની સફળતા અને શાળા કક્ષાથી ખેલાડીઓનો પાયો મજબૂત કરનાર તમામ વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। ડોક્ટર અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સબળ નેતૃત્વ થકી નિર્માણ પામેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી હાલ સ્પોર્ટ્સ સાયન્સની સુવિધાથી સજ્જ છે અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ થકી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ અને સુવિધા મળી રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો ખેલકૂદ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યમાં આદર્શ ખેલાડીઓ માટે તૈયાર કરી ભારતને સક્ષમ ખેલાડીઓ આપવાનું કામ કરી રહ્યા છે। આગામી સમયમાં નવી શિક્ષણ નીતિમાં વ્યાયામ શિક્ષકોના માધ્યમથી કેજી થી પીજી સુધી શાળાઓમાં વેલનેસ અને ફિટનેસ માટેની તાલીમો આપવાનો સંકેત આપ્યો હતો। ગુજરાત વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી રણજીતસિંહ વાઘેલાએ પણ વ્યાયામ શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી અને રાજ્ય મંડળના પૂર્વ પ્રમુખ વરજનભાઈ વાળા દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરી ચરખડી ગામને ધ વિલેજ ઓફ વોલીબોલનું વિરોધ અપાવ્યું છે। એ ઉદાહરણ સાથે સ્પેસિફિક રમતો પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું। સરકાર શ્રી દ્વારા ખેલાડીઓને રાજ્યમાં આપતી તમામ સુવિધા માટે સંતોષ વ્યક્ત કર્યો હતો। આગામી દિવસોમાં સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા પર ભાર મૂક્યો હતો। રાજ્ય વ્યાયામ મંડળના પૂર્વ પ્રમુખ વરજનભાઈ વાળાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની દિશામાં સક્રિય રહેવા હાકલ કરી હતી। આ સમારંભમાં વ્યક્તિ વિશેષ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કરનાર તેમજ નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમારંભમાં ઉપસ્થિત રાજ્ય મહામંડળના મહામંત્રી આર.કે. ચૌધરીએ વ્યાયામ શિક્ષકોના પ્રશ્નોની છણાવટ કરી હતી। અતિથિ વિશેષ ગીર સોમનાથ ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બોરીચા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ, પૂર્વ બોર્ડ મેમ્બર નરેન્દ્રભાઈ વાઢેર, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા અને ગૌરાંગભાઈ નરે, જિલ્લા રમતગમત અધિકારી વિશાલભાઈ દિહોરા, જેબી હુંબલ, નીતાબેન વાડા, હરેશ મકવાણા, સંસ્કૃત યુનિવર્સિટીના ડોક્ટર જયેશ મુંગરા આ બંને જિલ્લા વ્યાયામ સંઘના હોદ્દેદારો, વ્યાયામ શિક્ષકો, કોચ અને ટ્રેનરો તેમજ બંને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સ્ટાફ અને જુદા જુદા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોના જૂનાગઢ શહેર વ્યાયામ મંડળના પ્રમુખ બીડી ગરચરે આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના સફળ આયોજન માટે ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ અર્જુનભાઈ પરમાર, અધ્યક્ષ મનુભાઈ ડાંગર, બીસી સોલંકી, મહામંત્રી જે.કે. મારુ, દિલીપ નંદાણીયા, ભરત ભેટારિયા, અજય જલુ, જોરાભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી।